એમને પણ ઠંડી લાગે છે પણ એક સહન કરી રહ્યા છે કેમ કે જે આત્માને કોઈ સોનાને જે આપણે તપાવીએ તો સોનું કેવું પ્યોર બને છે તો આ આત્માને તપાવે છે તપથી તપથી અગ્નિથી તપાવી રહ્યા છે કે જેથી એમનો આત્મા પણ સોનું બની જાય તો એ સહન કરી રહ્યા છે તો દિગંબર મુનિરાજની ચર્યા બહુ કઠિન છે અને સાક્ષાત અત્યારે આ યુગમાં ભગવાન છે ભગવાનના દર્શન કરશો પથ્થરની મૂર્તિમાં આપણે ભગવાન માનીએ છીએ અમે પણ માનીએ પથ્થરની મૂર્તિમાં લેકિન આ જીવતા જાગતા ભગવાન એમની ચર્યા દેખો તમે આજે જોઈ છે કેવી રીતે જોયું કે નહીં કેવી રીતે આર લઈ છે પેદલ પેદલ ચાલીને આવે ઠંડીમાં શરીરમાં કંઈ પણ એક ભાગો પણ નથી અને ચાલતા ચાલતા આવ્યા રસ્તો કેવો ખરાબ છે આપનો ઇલાકો છે આપને ખબર હશે પગમાં ફોડલા થઈ ગયા છે પણ છતાં પગમાં કાંઈ નહીં પહેરવાનું ચપ્પલ પણ નહીં અને ચાલવાનું કેમ ચાલે કે જે સાધનનો ઉપયોગ કરે જે આટલા બધા ભક્તો એમની પાછળ સેવામાં દોડે છે શું એમને એક ગાડી લઈને નહીં આપે બેસવા માટે પણ ના જો ગાડીમાં બેસે તો નીચે જીવોની હિંસા થાય કેટલી કીડીઓ રસ્તા પર તો ગાય બકરી શું મરેલું એક્સિડન્ટથી હોય છે તો એ જીવોની હિંસા ના થાય એટલા માટે અમે સ્વીકાર કર્યું છે કે ના અમે પગેથી ચાલીશું કે નાની કીડી પણ હોય તો આંખોથી દેખાશે અને સાઈડ પર પગ મૂકીને ચાલશે એમની પાસે કંઈ જ નથી આ એક પીછી અને એક આ કમંડલ બે થી ત્રીજી કોઈ વસ્તુ એમની જોડે નહીં હોય આ પીછી શેના માટે કે જ્યાં એ બેસે ઉઠે કંઈ પણ વસ્તુ લેવી હોય તો એટલી મુલાયમ છે કે તમારી આંખમાં પણ ઘૂસે તો તમને તકલીફ નહીં થાય તો એ અહીંયાથી સાફ કરીને બેસશે ચાલશે તો નાનામાં નાનો સૂક્ષ્મ જીવ હોય તો પણ ત્યાંથી દૂર થશે એની હિંસા નહીં થાય તો એટલી એક નાના જીવ પ્રત્યે પણ એમની એટલી બધી કરુણા છે કે એક નાનો જીવ પણ મારા કારણે મારા નિમિત્તે એનું મૃત્યુ ના થાય કમંડલ પાણી પીવા માટે નથી મુનિરાજ એક વખત આજે સવારે આપના કેમ્પસમાં દેખો પુણ્યનો ઉદય કે આ જગ્યા પવિત્ર થઈ ગઈ આ ભક્તો હાથ જોડીને કગરે છે ગુરુદેવ અમારા ત્યાં પધારો પણ નહીં કેમ કે ગુરુદેવ એક જ વખત કોઈના ઘરે જાય અને ફક્ત આહાર લેવા માટે અને આ ધરતીનું પુણ્ય તમારું બધાનું પુણ્ય કે તમને આવા ધરતીના દેવતાના દર્શન થવાના લખ્યા હશે આજે આ ભૂમિ એમણે પોકારી અને અહીંયા એમની આહારચર્યા થઈ તો આહાર પણ કેવી રીતે લીધો ચાલતા ચાલતા આવ્યા પગ તો થાક્યા હોય આપણને તરત શું ઈચ્છા થાય બેસી જઈએ હે ને તો બેસી જઈએ ને પછી આપણે ખાઈએ તો થોડુંક શાંતિથી જમાય પણ ના ઊભા ઊભા આહાર લેવાનો કેમ કે વધારે તમે ઊભા ના રહી શકો તો ભરપેટ ભોજન પણ નહીં થાય અને ભરપેટ ભોજન એટલા માટે ના કરે કે ભરપેટ ભોજન કરવાથી એમને શરીરમાં આળસ આવે વિકાર ઉત્પન્ન ના થાય એટલા માટે એમને સ્વીકારી લીધું છે કે ના અમે ઊભા લઈશું ને જેટલી શક્તિ હશે ઊભા રહેવાની એટલું જ ભોજન અમે કરીશું જ્યાં પાવમાં ઊભા રહેવાની શક્તિ નથી પાણી પીને બેસી જશે એ એકવાર લીધો આજે સવારે એ પછી મે જૂનની ગરમી હોય કે વૈશાખ જેઠ તપતો હોય પણ એક વાર જ લેવાનું છે આજે લીધું હવે કાલે સવારે ખબર નથી એમને અનિયત વિહારી છે ક્યાં જઈને ઊભા રહેશે જે ભૂમિનું પુણ્ય પોકારતું હશે ત્યાં જઈને કાલે સવારે એમનો આ સમય 11 વાગે એક વખત આર થશે એમાં પણ જો કોઈ જીવ આવી ગયો જમતા જમતા વાળ આવી જાય તો મોઢામાં જે ગ્રાસ કોળિયો હોય એને પણ બહાર થૂંકી અને ખાલી કોગળા કરે પાણી પણ નહીં પીવે આજે અમારા એક મુનિરાજ આટલું ચાલીને આવ્યા કાલે સાંજે પણ ચાલ્યા આજે ચાલ્યા આહાર લેવા ગયા એક વાર પાણી પીધું બીજી વાર પાણી પીધું અને પહેલો જ રોટલીનો ટુકડો લીધો એમાં વાળ આવ્યો આહાર છોડી દીધો આજે ફરીથી ચાલશે કાલે સવારે ફરીથી ચાલશે ત્યારે એમના આહાર મળશે એ પણ કોઈ ગેરંટી નહીં કે એમને સંપૂર્ણ આહાર થશે કાલે ફરીથી એવું થયું તો ફરીથી ઉપવાસ
વિચારો આવી તપસ્યા કરવી કોઈ નાની ખેલ નથી. એ ભગવાન હોય એ જ આવી તપસ્યા કરી શકે. અને આ બધા ભગવાનના લઘુ નંદનો, ભગવાનનું રૂપ જ અહીંયા બિરાજમાન છે, જે આપણી સામે આવી છે. એ એકવાર ભોજન રાત્રે સૂઈ જશે આટલી ઠંડીમાં. તમે અહીંયા ભોજન કરાવ્યું, ચાલતા ચાલતા જશે, જ્યાં રાત પડશે, અસ્ત થઈ જશે સૂર્ય, પછી એ ચાલતા નથી, કેમ કે રાત્રે નીચે જીવ દેખાય નહીં. તો જ્યાં જગ્યા મળી, કોઈ સ્કૂલ મળી તો સ્કૂલ, ના મળે તો તમારા જેવા ભક્તો પણ એમના ઘર ખાલી કરીને આપી દેતા હોય છે. કાલે અમારો જ્યાર થયો ત્યાં કોઈ ભક્તોએ ઘર ખાલી કરીને અમારા ત્યાં બનાવો, તમે અમારા ત્યાં ગુરુદેવના પગલાં થશે. તો જ્યાં શામ પડશે પછી ચાહે બસ સ્ટેશન હોય કે સ્મશાન ગૃહ હોય, જ્યાં રાત પડી ત્યાં રાત્રે રોકાઈ જશે. અને કંઈ નીચે પાથરવાનું પણ નહીં, ઓઢવાનું પણ કંઈ નહીં. આ જ જે રૂપ તમારી સામે છે એ જ રૂપમાં એ પૂરી રાત વિતાવશે. તો આવા મુનિરાજ માથાના જે વાળ છે એ વાળ પણ પોતાના હાથે એક એક નહીં, પણ જેમ તમે ખેતરમાંથી ઘાસ કેવી રીતે કાપો છો, સટ 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 સટ, એમ એમના વાળ પણ એક ઘાસ સમજીને ફટાફટ ખેંચી નાખે છે. આપણો ઘેર એક વાળ ખેંચાય તો કેવું દુઃખ થાય છે, ચીસ નીકળી જાય છે. નીકળે છે કે નહીં? કદાચ તમારા ઘરમાં તમારી દીકરીઓ હશે કે કોઈ હશે તો વાળ ખેંચતા ખેંચતા ખેંચાય તો કેટલો ગુસ્સો કરે તમારા પર, ખાલી ખેંચાય તો. પણ અહીંયા પૂરા વાળ હાથેથી ખેંચીને, માથાના તો ઠીક છે, આ તો કેટલી મુલાયમ ચામડી છે, આ વાળ પણ પોતાના હાથે ખેંચીને જૈસે ઘાસ ખેંચતા હોય એમ. એમને દર્દ નહીં થતું હોય? દર્દ તો દરેકને થાય, કેમ કે એ પણ આપના જેવા માણસ છે. પણ એમણે સ્વીકારી લીધું છે કે ના, મારે મારા આત્માને શુદ્ધ કરવો છે. અને જે વસ્તુઓ આપણને તકલીફ આપે એ વસ્તુથી આપણા આત્મા મજબૂત થાય છે. બાકી તમે જેટલી સાહેબી સુખ સાધનનો ઉપયોગ કરશો એનાથી આત્માનું શું થાય છે? પતન થાય છે. તો એવી ચર્યાને મુનિરાજે એક અહિંસા ધર્મનું પાલન કરવા માટે ક્યારે એક શબ્દ પણ જૂઠ નથી બોલતા, ક્યારે કોઈને દુઃખ થાય એવા વચન એમના મોઢામાંથી નહીં નીકળે, હંમેશા હસતા. અને ગુરુદેવના એમના તપનો પ્રભાવ, એમની સાધનાનો પ્રભાવ, કે કોઈ કેટલાય લોકો એમના ચરણોમાં આવતા હોય, આજે કંઈ નથી, કાલે કરોડોપતિ. ડૉક્ટરના ત્યાં ઓપરેશન થિયેટરમાં સૂઈ ગયેલો વ્યક્તિ, ગુરુદેવના આશીર્વાદ, ગુરુદેવ બોલે 2 દિવસ રોકાઈ જાઓ પછી કરાવજો. 2 દિવસ પછી રિપોર્ટ કરાવ્યો તો નીલ, કાંઈ તકલીફ નથી. તો આવા ભગવાન જે આપના ત્યાં આવ્યા છે, એમના દર્શન કરીને આપ પોતાની જાતને ધન્ય માનો કે જીવનમાં પથ્થરમાં જે ભગવાન છે એમને તો અમે રોજ પૂજીએ છીએ, પરંતુ આજે સાક્ષાત ભગવાન મળ્યા છે. સાક્ષાત ભગવાનના અમને દર્શન થયા. આજે અમે કેવો પુણ્યનો ઉદય અમારો જાગ્યો છે કે અમને આવા દિગંબર ગુરુઓના દર્શન થયા છે કે જે કંઈ પણ પ્રકારનો એમના કોઈ વિકાર નથી. એક બાળક જન્મે ત્યારે કેવું હોય છે? નિર્વિકાર. બાળક જન્મે ત્યારે એના તન પર કશું હોય છે? બસ એક બાળક જેવી વૃત્તિ આ મુનિરાજની. અને એવું નથી, ભણેલા એન્જિનિયર બી છે, ફોરેનથી રિટર્ન આવેલા પણ છે, એવું નહીં કે નથી એવા. નાની નાની ઉંમરના સાધુ પણ, મોટી ઉંમરના સાધુ, બુઝુર્ગ પણ, કેટલી નાની નાની બહેનો પણ છે. તો દરેકે સંપન્ન પરિવાર હોવા છતાં પણ ના, અમારે અમારા આત્માનું કલ્યાણ કરવું છે, અમારે આ સંસારથી છૂટવું છે, એટલે અમે આ તપનો માર્ગ સ્વીકારીએ છીએ અને તપનો માર્ગ અમે સ્વીકારે છે. તો એવા તપસ્વીઓના વંદન કરી આપને ધન્ય બનાવો. ઓ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સુનિલ સાગરજી ગુરુદેવ કી